શકું છું। નિયમ નંબર 6 ને જોઈએ આપણે। બજારના વલણોને આર્થિક દ્રષ્ટિકોણ નહીં, પણ મૂલ્યના આધારે કંપનીની અંદર રોકાણ કરો। મતલબ અંડર વેલ્યુડ શેર હોય એની અંદર રોકાણ કરો, ઓવર વેલ્યુડ થઈ હોય ને પણ લોકોને ખબર જ નથી પડતી કે અંડર વેલ્યુડ શું ને ઓવર વેલ્યુડ શું। અહીંયા પુસ્તકો મૂકેલા છે, એની અંદર એક મનોજ અરોરાનું એક પુસ્તક છે, ધ ઓટોબાયોગ્રાફી ઓફ ધ સ્ટોક્સ। એ પુસ્તક તમે વાંચી લેજો, ત્યારે તમને ખબર પડશે કે અંડર વેલ્યુડ શું કહેવાય ને ઓવર વેલ્યુડ શું કહેવાય। ખરેખર સમજદાર રોકાણકાર જાણે છે કે શેર બજાર એ ખરેખર શેરોનું બજાર છે। કયો શેર? ગીરનો સિંહ, એની વાત કરું। એ શેર હોવો જોઈએ તો શેર બજારમાં રોકાણ કરે। મજબૂત તેજીવાળા બજાર દ્વારા વ્યક્તિગત શેરો ક્ષણિક રીતે આગળ વધી શકે છે, પરંતુ વ્યક્તિગત શેરો બજારની દિશા નક્કી કરે છે, એની વિપરીત દિશા નહીં। શેર બજારના અર્થતંત્ર હંમેશા મંદી સાથે આગળ વધતા નથી। મંદીવાળા બજારો હંમેશા મંદી સાથે સુસંગત હોતા નથી। કોર્પોરેટ કમાણીની અંદર એકંદર ઘટાડો હંમેશા શેરના ભાવની અંદર એક સાથે ઘટાડો લાવતા નથી। તેથી બજારના વલણ અને આર્થિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ, વ્યક્તિગત રીતે રોકાણ કરવું જોઈએ નહીં।